જે રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત અને પરંપરાગત મીઠાઈ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આ મીઠાઈ બનાવવા માટે મોલ્ડ અથવા તો કુકર અથવા તો તપેલીનો ઉપયોગ થતો હોય છે, પણ આજે આપણે અપે પેનમાં મિની બાઇટ ઘેવર બનાવીશું. આ મીઠાઈ વધારે શ્રાવણ મહિનામાં બનાવવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને રક્ષાબંધન. તો રક્ષાબંધન નજીક આવી રહી છે, તો તમે પણ આ રક્ષાબંધન ઉપર મિની ઘેવર જરૂરથી ટ્રાય કરજો. મારી શીખાડેલી 6 ટિપ્સ તમે ફોલો કરશો તો એકદમ ઝડપથી બની જશે અને જે પણ ખાશે તે કહેશે, વાવ, કઈ રીતે આ બનાવ્યા છે. તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીશું. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ખૂબ જ સહેલી રીતે 10 મિનિટમાં ઘેવર કઈ રીતે બનાવવા તેની રીત સાથે આપણે ઘેવર બનાવીશું. તો અહીંયા મેલ્ટ કરેલું ઘી 1.5 ચમચી જેટલું આપણે મિક્સર જારમાં લેશું. હવે બરફના ટુકડા આપણે એડ કરવાના છે. 4-5 નાખશો એટલે સરસ ક્રશ થઈ જશે. તો તમે જોઈ શકો છો મેલ્ટ કરેલું ઘી છે તે બરફ સાથે આ રીતે જામી ગયું છે. હવે આપણે તેમાં નાખીશું ઘઉંનો લોટ. જનરલી અહીંયા મેંદાનો ઉપયોગ થાય છે, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ઘેવર બનાવીશું, જે ખૂબ જ હેલ્ધી હશે. સાથે અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અહીંયા પાણી તમારે ઠંડુ લેવાનું છે, ફ્રીજવાળું પાણી. અને જે માપથી આપણે ઘઉંનો લોટ લીધો છે તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. ગ્રાઇન્ડ કરી લેશું અને તમારું જાર છે તે આ રીતે ઠંડુ રહેવું જોઈએ, એટલે કે આપણું જે બેટર છે તે ઠંડુ રાખવાનું છે. તો આ રીતે આપણે 3 વખત પાણી નાખીને 3 વાર આ પ્રોસેસ કરવાની છે. પાણી ઠંડુ એડ કરવાનું છે. તો મેં 3 વખત આ રીતે ગ્રાઇન્ડ કરેલું છે અને 3 વખત ગ્રાઇન્ડ કર્યા પછી પણ મારું જાર છે તે ઠંડુ ને ઠંડુ જ છે. તો બસ બેટર તમારું ઠંડુ રહેવું જોઈએ અને બેટર આપણે પાતળું કરવાનું હતું. તો આ પ્રોસેસને આપણે 3 વખત કરવાની છે. 3 વખત પાણી નાખીને આપણે 3 વખત મિક્સરને ચલાવશું એટલે એકદમ સરસ પાતળું અને સ્મૂથ બેટર થઈ જશે. અને આ બેટરને આપણે 1 વખત ગળણીમાં ગાળી લેશું, એટલે વધારાનો કોઈ કચરો હોય તેને આપણે દૂર કરી. તો સ્મૂથ અને જે રીતનું આપણે પાતળું જોઈએ છે તેવું જ બેટર અહીંયા રેડી છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બેટરને આપણે ઠંડુ જ રાખવાનું છે. બેટર ઠંડુ હશે અને તેલ અથવા તો ઘી ગરમ હોય તો જ તેમાં મધપૂરાન જેવી જાળી તૈયાર થાય છે. જાળી બનાવવા માટે આપણે આ રીતે બેટરને બરફવાળા વાસણમાં રાખી દઈશું, જેથી કરીને બેટર આપણું ઠંડુ ને ઠંડુ જ રહે. તો બસ હવે આને એક વખત આપણે હલાવી લેશું. હવે એક ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરવાનું છે, તે છે લીંબુનો રસ. લીંબુના રસથી પણ જાળી સરસ પડશે. તો અહીંયા આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. તો અહીંયા આપણું બેટર તૈયાર છે. ચાલો હવે આપણે ગેસ તરફ જઈશું. તો ગેસની ફ્લેમ ચાલુ કરીને અપે પેનને આપણે પહેલાં ગરમ કરી લેશું. પેન ગરમ થાય એટલે તેમાં ઘી એડ કરી દઈશું. આ રીતે આપણે અપે પેનમાં ઘી એડ કરશું, પણ થોડીક આપણે અપે પેનમાં જગ્યા રાખીશું. પૂરેપૂરું આપણે જે મોલ્ડ છે તેને ભરી નથી દેવાનું. તો આ રીતે ઘી એકદમ સરસ ગરમ થાય પછી ગેસની ફ્લેમ લો કરવાની છે. તૈયાર કરેલું બેટર હું કઈ રીતે નાખું છું તમે જોઈ શકો છો. બસ આ રીતે તમારે ચમચીમાંથી થોડુંક બેટર છે તે પાડવાનું છે. ઘી એકદમ સરસ ગરમ હશે તો જ તેમાં જાળી પડશે. તો તમે એક જગ્યાએ જોઈ શકો છો, ઘી ઠંડુ હશે તો જાળી નહીં પડશે. તો બસ ઘીને સરસ એવું ગરમ રાખવાનું છે. ઘી ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમ લો રાખી દેવાની છે. જરૂર લાગે તો ગેસની ફ્લેમ મીડિયમ કરતી જવાની છે. પણ આ રીતે તેલ અથવા તો ઘી ગમે તેનો તમે ઉપયોગ કરી શકો છો. તેલ અને ઘી ગરમ થઈ જાય પછી આ રીતે ફરીથી આપણે ચમચીથી બેટર છે તે આ રીતે થોડુંક એડ કરશું અને આ રીતે આપણે મોલ્ડને ભરી દેશું. તો અપે પેનમાં મોલ્ડ ભરાઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ટુ લો ફ્લેમ કરતી જવાની છે. અને અપેમાં આ રીતે આપણે બધા ઘેવર તૈયાર કરવાના છે. તો ઘેવર એકદમ તેલમાં અથવા તો ઘીમાં ડીપ કરેલા
હોવા જોઈએ અને તેને ફેરવવા માટે આપણે સ્ટિકનો ઉપયોગ કરશું. તો આ રીતે આપણે તેને ચેક કરતા જઈશું, હલાવતા જઈશું અને તેને ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના ઘેવર તળાઈ જાય એટલે તેને આપણે અપે પેનમાંથી કાઢી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મિની ઘેવર તૈયાર થઈ ગયા છે અને આ ઘેવરને બનતા ફક્ત 10 મિનિટ લાગી છે. 10 મિનિટમાં મિની ઘેવર તૈયાર થઈ જાય છે. આ રીતે આપણે બધા બેટરમાંથી ઘેવર તૈયાર કરી લેશું. હવે આ ઘેવર સ્વીટ હોય છે, તેના માટે હવે આપણે ચાસણી બનાવવાની છે. તો ચાસણી બનાવવા માટે જે વાટકીના મેઝરમેન્ટથી આપણે ઘઉંનો લોટ લીધો છે તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે ખાંડ એડ કરવાની છે પેનમાં, સાથે તેટલું જ પાણી એડ કરવાનું છે અને તેમાં એલચીનો પાવડર એડ કરશું. હવે તેને આ રીતે આપણે મેલ્ટ કરીશું અને અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો તાર બનાવવાની જરૂર નથી. ખાંડ મેલ્ટ થાય અને હાથથી આ જ રીતે ચેક કરો અને મધ જેવું સ્ટીકી લાગે એટલે ચાસણી તૈયાર છે. તૈયાર કરેલી ચાસણી ન શેકવું હોય ત્યારે જ આપણે ઘેવર ઉપર તેને સ્પ્રેડ કરવાની છે. તો તેના માટે આપણે કાનાવાળી પ્લેટ ઉપર બધા મિની ઘેવરને આપણે ગોઠવી દઈશું અને નીચે આપણે વાસણ રાખેલું છે એટલે જ્યારે ચાસણી આપણે ઘેવર ઉપર સ્પ્રેડ કરશું એટલે વધારાની જે ચાસણી હશે તે નીચેના વાસણમાં રહી જશે. તો આ રીતે આપણે ચમચીથી જ ઘેવર ઉપર આ રીતે ચાસણી સ્પ્રેડ કરવાની છે. ચાસણી નવશેકું ગરમ હોવી જોઈએ. ઘેવર આપણા ઠંડા હશે તો ચાલશે, પણ ચાસણી થોડીક આપણે નવશેકું ગરમ હોય ત્યારે ઘેવર ઉપર સ્પ્રેડ કરી દેવાની છે. તો આ રીતે આપણે બધી ચાસણી છે તે ઘેવર ઉપર સ્પ્રેડ કરશું. તો પરફેક્ટ માપ સાથે આપણે ચાસણી બનાવેલી છે એટલે ચાસણી બિલકુલ વધશે નહીં. તો ચાસણીવાળા ઘેવર તો તૈયાર છે. હવે આ ઘેવરને આપણે મલાઈદાર, રબરીદાર કઈ રીતે તૈયાર કરશું. તો રાજસ્થાનમાં 2 પ્રકારના ઘેવર મળે છે. તો રબરીવાળા ઘેવર બનાવવા માટે જો તમારી પાસે માવો ન હોય અને મિલ્ક પાવડર હોય તો મિલ્ક પાવડરથી પણ તમે રબરી તૈયાર કરી શકો છો. મિલ્ક પાવડરમાં મલાઈ એડ કરી દો અને થોડીક દરેલી ખાંડ એડ કરી દો એટલે આ રીતે રબરી તૈયાર થઈ જશે. હવે તો અહીંયા આપણે રબરી થોડીક ઘટ રાખવાની છે. રબરી ઘટ હશે તો ઘેવર પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. ચાસણીવાળા મિની ઘેવરને આપણે પ્લેટમાં સેટ કરી લેશું. બનાવેલી રબરી તેના ઉપર આપણે સ્પ્રેડ કરી દેશું. તો માવાનો ઉપયોગ કર્યા વગર રબરી આ રીતે તમે તૈયાર કરી શકો છો અને માવાવાળા ઘેવર પણ તમે એન્જોય કરી શકો છો. બસ હવે આપણે ડ્રાયફ્રૂટ તેના ઉપર સ્પ્રેડ કરશું. તો અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં બદામની કતરણ અને પિસ્તાની કતરણ એડ કરેલી છે. તો મિની ઘેવર આપણા રેડી છે. તો આ રક્ષાબંધન ઉપર તમારે પણ જો સ્વીટ બનાવવી હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અને હા, આ રેસીપી તમને જોઈને કેવી લાગી તે મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો. મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. શ્રાવણ મહિનો આવે છે, રક્ષાબંધન આવે છે તો એક નવી સ્વીટ તમારા માટે રેડી છે. તો તમે પણ ટ્રાય કરજો અને એન્જોય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.